નમસ્કાર, સ્વાગત છે તમારું આજના હવામાન સમાચારમાં। ગુજરાતના દરેક જિલ્લાના પરિપૂર્ણ સમાચાર જણાવ તે પહેલા જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તેઓ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરી લે, જેથી તમને દરરોજના હવામાન સમાચાર મળી રહે। ગુજરાતના વાતાવરણમાં પહેલીવાર એવા પલટા જોવા મળી રહ્યા છે જ્યાં એક મહિનામાં ગરમી, વરસાદ અને વાવાઝોડા એક સાથે ત્રાટકતું હોય। મે મહિનામાં આવી રહેલ પલટાથી લોકોને સમજાઈ નથી રહ્યું કે વાતાવરણમાં શું ખીચડો બની રહ્યો છે। ગુજરાતમાં મે મહિનાની શરૂઆતમાં જ મોટા પલટા આવી રહ્યા છે। હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા જ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે। તેમણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈ આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે અનેક અનુમાન કર્યા છે। તેમણે કહ્યું છે કે હાલ ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે। તેના બાદ 24થી 30 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે, જેમાં 25થી લઈને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે, જેના બાદ વાવાઝોડુંની એન્ટ્રી થશે। જો કે હાલ અંદામાન નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે। સારા સમાચાર એ છે કે આ વખતે ચોમાસું વહેલું છે। બંગાળની ખાડી અને અરબ સાગર ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેરવેલ છે, એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? કેરળમાં હજી સત્તાવાર ચોમાસું બેઠું નથી, પરંતુ અનુમાન પ્રમાણે 27 મેના રોજ કેરળમાં વિધિવત રીતે ચોમાસું આવી શકે છે, જે બાદ મહારાષ્ટ્ર થઈને વલસાડ જિલ્લામાં ચોમાસું આવશે। ચોમાસું મહારાષ્ટ્ર 3 દિવસ વહેલું આવશે, પરંતુ તે 48 કલાક જેવું ત્યાં રોકાઈ શકે છે, જેથી ગુજરાતમાં વિધિવત ચોમાસું વહેલું આવશે, પરંતુ એકાદ દિવસ જ વહેલું આવવાની શક્યતા છે। 24મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે તેવું પણ અનુમાન છે। 14મી જૂને વલસાડ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસું આવી જશે, પરંતુ તેને બનાસકાંઠા પહોંચતા 26મી જૂન સુધીનો સમય લાગી શકે છે। પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલ વાવાઝોડાની થોડી અસર ગુજરાત પર થાય, પરંતુ તેની સીધી અસર આપણને નહીં થઈ શકે। જો કે તાપમાન આવું જ ઉપર રહેશે તો અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે। જો ત્યાં વાવાઝોડું સક્રિય થાય તો જ ગુજરાતવાસીઓને સાવધાન થવું પડશે। IMDએ પણ કહ્યું છે કે 22 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવામાન નિમ્ન દબાવનો વિસ્તાર બનશે જોવા તો આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે, પરંતુ આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી, કારણ કે મેને ચક્રવાતની રચવાનો મહિનો ગણવામાં આવે છે। તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે। જો ચક્રવાત રચાય તો ચોમાસાની પ્રગતિ પણ તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી, કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે। ઓમાન તરફ નહીં ફંટાય તો નુકસાની વેરશે। અંબરલાલ પટેલે કહ્યું છે કે 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે। દક્ષિણ પૂર્વ તટીય ઉપર તેની ભારે અસર થશે। પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે। આ સમયે 100થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અરબ સાગરમાં મે મહિનાના અંત સુધીમાં શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે। 8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજ કરંટની શક્યતા પણ છે। આંધી વંટો સાથે વરસાદની ગતિવિધિ સાથે આગળ શક્યતા છે। ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના માધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટમાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે।